કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે ક્લાસ 4, જેની અંદર આપણે વારસો અને વાતાવરણ વિશે ચર્ચા કરવાના છે. અને જો તમે ટેટ-ટાટની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે, બરાબર. અને જે ટેટ 1ની અંદર નવો અભ્યાસક્રમ છે એ મુજબ આપણે આ ટૉપિક ચલાવીએ છીએ. તો સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરી દેજો અને આ વિડીયોને જરૂર લાઈક કરી દેજો. તો હવે શરૂ કરીએ છીએ આ વિડીયોને. તો સૌથી પહેલાં જો તમે ત્રણે ત્રણ ટૉપિક હજુ ના જોયા હોય તો આપણી ચેનલમાં જઈને તમારે એ ચેનલમાં ખોલવાનું છે અને ત્રણે ત્રણ ટૉપિક જે છે એ તમારે જોઈ લેવાના, પછી આ વિડીયો જોવા વિનંતી છે, બરાબર. અથવા ચોથો વિડીયો જોઈ લો તો પણ ચાલશે. હવે ક્લાસ 4ની અંદર આપણે વારસો અને વાતાવરણ વિશે ચર્ચા કરીશું. તો આપણે આની અંદર સૌથી પહેલાં જણાવી દઈએ તો થિયરી જોઈશું પહેલાં અને પછી MCQs, બરાબર. એટલે આખો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો માનવ વિકાસની ચર્ચામાં વારસો અને વાતાવરણ એ સૌથી મૂળભૂત અને ચર્ચાયેલો મુદ્દો જોવા મળે છે. વ્યક્તિ જે બને છે તેમાં તેની પ્રકૃતિ એટલે કે વારસાનો ખૂબ જ અહીંયા ફાળો જોવા મળે છે. તેના પોષણનો આ પ્રશ્ન જે છે એ મનોવિજ્ઞાનના જ વાત કરીએ તો કે પ્રકૃતિ વર્સિસ પોષણ એટલે કે નેચર વર્સિસ નર્ચર વિવાદ તરીકે ઓળખાય છે, બરાબર. કે સૌથી મૂળભૂત ચર્ચાયેલો મુદ્દો શું છે કે વ્યક્તિ એવું કહેવા માગે છે કે વ્યક્તિ જે બને છે એ પ્રકૃતિ એટલે કે વારસાની અંદર સૌથી વધારે ફાળો જોવા મળે છે. એટલે કે પોષણ એટલે કે વાતાવરણનો સૌથી વધારે ફાળો પ્રકૃતિનો જોવા મળે છે. હવે આ પ્રશ્ન જે છે એની અંદર વાત શું કહેવામાં છે કે પ્રકૃતિ વર્સિસ પોષણ, તો એનો વિવાદ અહીંયા તરીકે ઓળખાય છે, એટલે કે નેચર વર્સિસ નર્ચર. હવે શિક્ષક માટે આ બંને પરિબળો સમજવા ખૂબ જ જરૂરી બની જાય છે. આ પરિબળોની ભૂમિકા અને તેમની વચ્ચેના સંબંધને સમજવું અહીંયા અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. એટલા માટે આ ટૉપિક આપણે ભણીએ છીએ, બરાબર. હવે આગળ વાત કરીએ તો એની સંકલ્પના એની વ્યાખ્યાની જે સ્પષ્ટતા શું કહેવા માગે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ વારસો એટલે કે હેરિડિટી અને નેચર. તો વારસો એ ગર્ભધાન સમયે માતા અને પિતા તરફથી જે રંગસૂત્રો હોય છે અને જનીનો દ્વારા મળતા જૈવિક અને શારીરિક લક્ષણોનો એક સમૂહ જોવા મળે છે. તેમાં વ્યક્તિની શારીરિક સંરચના, બુદ્ધિની સંભવિત ક્ષમતા, સ્વભાવની પ્રકૃતિ અને અમુક શક્તિઓ કે નબળાઈઓનો સમાવેશ અહીંયા થાય છે. હવે જે અહીંયા આપણે જોઈએ વારસો શું કહેવા માગે છે કે જ્યારે ગર્ભધારણ સમયે માતા અને પિતા તરફથી જે રંગસૂત્રો મળે છે કે જે જનીનો મળતા હોય છે એમાંથી જે જૈવિક અને શારીરિક લક્ષણોનો એક સમૂહ કહી શકાય. એમાં પરથી વ્યક્તિની કેવી શારીરિક સંરચના હશે, એની બુદ્ધિ કેવી જોવા મળશે, બુદ્ધિની સંભવિત ક્ષમતા કેવી હશે, એનો સ્વભાવ કેવો છે, સ્વભાવની પ્રકૃતિ કેવી છે, એની અમુક શક્તિઓ જે છે એ કેવી હશે, એ બધું આ વારસાની અંદર જોવા મળે છે, બરાબર. હવે વારસો એ વ્યક્તિના વિકાસ માટેની એક બ્લુ પ્રિન્ટ કે સંભવિતતા અહીંયા પૂરી પાડે છે. વારસો શું કહી શકાય? વારસો એટલે કે હેરિડિટી એ શું કહી શકાય કે એમાંથી બ્લુ પ્રિન્ટ કહી શકીએ, બરાબર. એક બ્લુ પ્રિન્ટ એક ચાર્ટ એવો છે જે સંભવિત પૂરી પાડે છે કે જે બાળક છે એ કેવું હશે, બરાબર. તો તે વિકાસની સીમાઓ નક્કી કરે છે કે બાળકનો વિકાસ જે કેવી રીતે થશે એ અહીંયા વાત કરેલી છે વારસાની અંદર. હવે બીજું આપણે વાત કરીએ તો વાતાવરણ. તો વાતાવરણ એટલે કે એન્વાયરમેન્ટ અથવા નર્ચર. વાતાવરણ એ તમામ બાહ્ય પરિબળો, વાતાવરણ શું છે? બહારની વસ્તુ છે, બાહ્ય પરિબળની વાત કરવામાં આવે છે. તો આ જે તમામ બાહ્ય પરિબળો અને અનુભવોનો સરવાળો છે જે વ્યક્તિના જીવન પર અસર કરે છે. તે ક્યાંથી શરૂ કરે? વાતાવરણની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં ક્યારથી? તો ગર્ભાવસ્થાથી શરૂ થઈને જ્યારે વ્યક્તિ મૃત્યુ આવે છે, વ્યક્તિના અંત સુધી એટલે કે મૃત્યુ આવે છે ત્યાં સુધી આ ચાલતું જોવા મળે છે. તેની અંદર શું શું આવશે? તો કે ભૌતિક પરિસ્થિતિઓ એટલે કે પોષણ આવી જશે, એની આબોહવા, પછી સામાજિક પરિબળો એટલે કે કુટુંબ, શાળા અને મિત્રો આવી જશે,
સાંસ્કૃતિક પ્રભાવો એટલે કે એની અંદર રીતિ રિવાજોના મૂલ્યોનો અહીંયા સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો બધું જ આવી જશે. બરાબર. આગળ વાત કરીએ તો હવે વાતાવરણ અને વારસા દ્વારા મળેલી સંભવિતતાને આપણે વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી તકો, તાલીમ અને પોષણ પૂરું પાડવામાં આવે છે. બરાબર. હવે આપણને ખબર પડી કે વારસામાં શું છે. વારસો હોય માતા પિતામાંથી જે વારસો આવ્યો હોય જનીનનો એક, બરાબર, એ પ્રમાણે બાળક કેવું હશે, વાતાવરણ બાહ્ય પરિબળ કેવું છે, બરાબર, એના લીધે એ પ્રમાણે બાળકને તકો આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, પોષણ પૂરું પાડવામાં આવે છે કે એના પરથી આપણે હકીકત કેવી બનશે આપણે કહી શકીએ. હવે પ્રકૃતિ વર્સિસ પોષણ એટલે કે નેચર વર્સિસ નર્ચર વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો આપણે જોઈએ કે ઐતિહાસિક રીતે મનોવૈજ્ઞાનિકો બે જૂથમાં વહેંચાયેલા હતા. બરાબર. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો મનોવૈજ્ઞાનિકો કેવા બે ભાગમાં આમ વહેંચાયેલા હતા. કેટલાક એવું માનતા હતા કે વ્યક્તિનો વિકાસ સંપૂર્ણપણે તેના વારસા દ્વારા જ પૂર્વ નિર્ધારિત હોય છે. એટલે અમુક વ્યક્તિઓ એવા હતા કે વારસાને પ્રાધાન્ય આપતા હતા. પછી બીજા જૂથના વ્યક્તિઓ એવા માનતા હતા કે બાળકો જન્મે ત્યારે કોરી પાટી જેવું હોય છે અને તેના પર વાતાવરણ દ્વારા કંઈ પણ લખી શકાય છે. બરાબર. એટલે કે પહેલાં જે વ્યક્તિઓ હતા એ વારસાને પ્રાધાન્ય આપતા હતા અને બીજા જૂથના વ્યક્તિઓ હતા એ વાતાવરણને પ્રાધાન્ય આપતા હતા, એવું આપણે કહી શકીએ. બરાબર. એટલે કે નેચર વર્સિસ નર્ચર. હવે એના પરથી આધુનિક દ્રષ્ટિકોણની વાત શું કહી શકીએ તો કે આધુનિક મનોવૈજ્ઞાનિકો આ બંને અંતિમવાદી વિચારોને નકારતા હોય છે. અત્યારે જે આધુનિક યુગ છે તમને ખબર છે, બરાબર. તો હવે આધુનિક યુગના દ્રષ્ટિકોણ દ્વારા વાત કરીએ તો આધુનિક મનોવિજ્ઞાન આ બંને અંતિમવાદી જે વિચારો છે એને શું કરે છે, નકારી કાઢે છે. હવે સર્વસ્વીકૃત મત એવો છે કે વિકાસ એ વારસો અને વાતાવરણની સતત અને જટિલ આંતરક્રિયાનું એક પરિણામ છે. એટલે બંનેનો એક સમન્વય કહી શકાય. સામાન્ય રીતે જોવા જઈએ તો એ સમન્વય કહી શકાય કે સતત અને જટિલ આંતરક્રિયાનું એક, બંને સાથે જે આંતરક્રિયા થાય છે એનું પરિણામ છે. નહીં કે વારસો વિરુદ્ધ વાતાવરણ. એટલે કે વારસો વિરુદ્ધ વાતાવરણ એટલે કે નેચર વર્સિસ નર્ચર અહીંયા જોવા મળતું નથી, એવું સિમ્પલ કહેવા માગે છે. આ બંને પરિબળોને એકબીજાથી અલગ પાડી શકાતા નથી. એટલે એકબીજાની સરખામણી નહીં પરંતુ એને સંતુલિત કરી શકાય. બરાબર. જુદા પાડવાના નથી એવું કહેવા માગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક બાળકમાં વારસાગત રીતે ઉચ્ચ બુદ્ધિની સંભાવના હોય છે, પરંતુ જો તેને કુપોષણ, નબળી શાળા, પ્રોત્સાહનના અભાવવાળું વાતાવરણ મળે તો બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી. આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે જો બાળકને વારસાગત રીતે ઉચ્ચ બુદ્ધિ અથવા ઉચ્ચ શિક્ષણ એમને આપવામાં આવ્યું હોય તો બાળકનો જે છે વિકાસ જે છે એ વિકાસ કેવો થાય છે, વિકાસ સારો થાય છે. અને એક બાજુ બીજું બાળક જોઈએ તો એ બાળક જે છે એને નબળી શાળા મળે છે, બરાબર, પ્રોત્સાહનનો પણ અભાવ મળે છે અને કુપોષણનો પણ અભાવ મળે છે. એના કારણે શું થાય છે, બાળક નબળું પડી જાય છે, બરાબર. તો એના લીધે જે બાળકના વિકાસમાં શું છે, એને ખામી ઉદ્ભવે છે. એના લીધે બાળકની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો વિકાસ થઈ શકતો નથી. બરાબર. હવે તેનાથી વિપરીત જોઈએ કે જે સામાન્ય બુદ્ધિ હોય, બરાબર, મીડિયમ લેવલ સામાન્ય જે બુદ્ધિ કહી શકીએ આપણે, બરાબર, એ ધરાવતા બાળકને જો ઉત્તમ પોષણ, પ્રેરણાદાયક શાળા અને સહાયક કુટુંબનું વાતાવરણ મળે તો તે પોતાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકે. આપણે એવું નહીં કહી શકતા કે સામાન્ય રીતે તમે જોયું હશે કે એક વિદ્યાર્થી છે એ બિલકુલ સામાન્ય હતો. આપણે એવું તમે સાંભળ્યું હશે કે જે પણ બાળક જે છે એ પહેલાં સામાન્ય હતો, બરાબર, પરીક્ષામાં કોઈ જ એકદમ નબળો હતો, બરાબર, એને પહેલાં એવી ખબર નથી પડતી, પરંતુ એવા કોઈ સાહેબો એમને મળ્યા હોય સારા
અને કુટુંબનું એવું વાતાવરણ એને મળ્યું હોય તો એ જે સામાન્ય બાળક છે એની જે સામાન્ય બુદ્ધિ હતી પહેલાં, એને જો ઉત્તમ પોષણ, પ્રેરણાદાયક શાળા, એમાં પણ જો શિક્ષકો સારા મળ્યા હોય, સહાયક મળ્યા હોય અને જો કુટુંબનું વાતાવરણ સારું મળ્યું હોય તો એ પોતાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકે છે અને એનો વિકાસ પણ સારો થઈ શકે છે. હવે આ સંબંધને સમજવા માટે આપણે એક સરળ ગાણિતીય રૂપક મદદરૂપ અહીંયા થઈ શકે છે. વિકાસનો સંબંધ જે છે એ કોની જેવો નથી, તો ડેવલપમેન્ટ એટલે કે વિકાસ જે છે એ હેરિડિટી એટલે કે વારસા અને એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ જેવો નથી, પરંતુ એના ગુણાકાર જેવો છે. એટલે કે વિકાસ એ કોના જેવો છે, તો કે હેરિડિટી એટલે કે વારસો અને એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ જેવો છે, પરંતુ કેવો, ગુણાકાર જેવો. બરાબર, તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે જો સંબંધ સરવાળા જેવો હોત તો કોઈ એક પરિબળ એચ અથવા ઈ શૂન્ય હોય તો પણ બીજું પરિબળ વિકાસના યોગદાન આપી શકત, પરંતુ વાસ્તવમાં સંબંધ ગુણાકાર જેવો છે. એટલે કે આનો અર્થ એવો થાય છે કે જો વારસા દ્વારા મળેલી સંભવિતતા આ જો શૂન્ય હોય તો ગમે તેટલું શ્રેષ્ઠ વાતાવરણ હોય, બરાબર, તો પણ પરિણામ કેવું મળત, આપણને શૂન્ય જ મળત. એટલે કે એચ જો શૂન્ય હોત, હેરિડિટી શૂન્ય હોત, બરાબર, વારસો જો શૂન્ય થઈ જાય તો ગમે તેવું ભલે ને વાતાવરણ મળે તો એનું પરિણામ શું મળત, આપણને શૂન્ય એટલે કે 0 મળત. તેવી જ રીતે જો ઉત્તમ વારસો હોય, બરાબર, તમે વારસો જેવો છે એ કેવો છે, ઉત્તમ છે, બરાબર, વારસો જો ઉત્તમ હોય એને વિકસાવવા માટેનું વાતાવરણ શૂન્ય હોય, બરાબર, વાતાવરણ કેવું છે, શૂન્ય છે, તો પણ વિકાસ અવરોધાય. બરાબર, એટલા માટે શું હોવું જોઈએ કે હેરિડિટી અને એન્વાયરમેન્ટ કેવા હોય છે, ગુણાકારના સ્વરૂપમાં હોય તો જ એ બંને શક્ય બને છે. બાળકનો વિકાસ જે છે એ ખૂબ જ સારો ત્યારે જ થાય ત્યારે હેરિડિટી અને એન્વાયરમેન્ટ બંને સાથે મલ્ટીપ્લાય થયેલા હોવા જોઈએ, એટલે ગુણાકારના સ્વરૂપમાં હોવા જોઈએ. આ રૂપક સ્પષ્ટ કરે છે કે બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે બંને પરિબળો અહીંયા અનિવાર્ય છે. એટલે કે બંને પરિબળો કયા પરિબળો, તો હેરિડિટી અને એન્વાયરમેન્ટ એટલે કે વારસો અને વાતાવરણ બંને ખૂબ જ જરૂરી જોવા મળે છે. એવું નહીં કે વારસો હોય ને વાતાવરણ એને ના મળે સારું તો પણ એનો વિકાસ સારી રીતે થઈ શકે નહીં, અથવા જો તમે એવું વિચારતા હોય કે એને જો વાતાવરણ સારું મળે ને વારસો સારો ના મળે તો પણ એની બુદ્ધિમાં એટલો વિકાસ થઈ શકતો નથી. તો બંને સાથે પૂરક રૂપક હોવા જોઈએ, બરાબર, હેરિડિટી અને એન્વાયરમેન્ટ બંને. હવે શિક્ષક માટે શું છે ફલિતાર્થ અહીંયા જોવા મળે છે, તો કે વારસા અને વાતાવરણની આ સમજ શિક્ષક માટે ખૂબ જ વ્યવહારુ મહત્વ ધરાવે છે. શિક્ષકે શા માટે આ જે વારસા અને વાતાવરણ વિશે સમજવું પડે છે, તો અહીંયા એની સમજ આપેલી છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપેલું છે કે વાતાવરણ નિર્માતા તરીકે શિક્ષક જે છે એ બાળકના વારસાને બદલી શકતો નથી, બરાબર, પરંતુ તે વર્ગખંડમાં એક એવું સમૃદ્ધ, સકારાત્મક, પ્રોત્સાહક, તર્કસભર વાતાવરણ બનાવી શકે છે કે જે દરેક બાળકના વારસાગત ગુણોને ખીલવવામાં મદદ કરે છે. હવે અહીંયા વાતાવરણ નિર્માતા તરીકે શિક્ષક કેમ કીધેલા છે, તો કે આપણને ખબર છે વારસામાં બાળકના વારસાને શિક્ષક બદલી શકતો નથી, પરંતુ જે શિક્ષક જે છે એ વર્ગખંડમાં એવું સારું વાતાવરણ ફેલાવશે જેથી સકારાત્મક, બાળકોને પ્રોત્સાહન આપે એવી પ્રવૃત્તિઓ કરાવશે જેથી બાળક જે છે એના જે વારસાગત ગુણો છે એ વારસાગત ગુણોને ખીલવવામાં તે મદદ કરી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો દરેક બાળકની સંભવિતતામાં વિશ્વાસ, કે હવે શિક્ષકે સમજવું જોઈએ કે જે દરેક બાળકમાં કોઈને સુષુપ્ત શક્તિઓ કોને કહી શકાય, કે બાળકની જે શરીરની અંદર જે આંતરિક શક્તિઓ જે રહેલી છે એ સુષુપ્ત શક્તિને બહાર નીકાળવાનું કામ કોણે કરવાનું છે, શિક્ષકે કરવાનું છે. હવે શિક્ષકનું આ કાર્ય
શક્તિઓને ઓળખીને તેને બહાર લાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. હવે શિક્ષકે શું છે, બાળકની અંદર સૌથી પહેલાં તો એ સમજવાનું છે કે બાળકની અંદર કઈ કઈ શક્તિઓ રહેલી છે. એ શક્તિઓને બહાર લાવવા એવી કોઈ પ્રવૃત્તિઓ, બરાબર, અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા એને બાળકને સમજી શકે, બાળકને રસ પેદા થાય એવી રીતે એવું શિક્ષણ આપવાનું છે, જેથી બાળકની અંદર જે શક્તિઓ છે એ બાળક બહાર લાવી શકે. એવું યોગ્ય વાતાવરણ આપણે પૂરું પાડવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ છે વ્યક્તિગત ભિન્નતાનો સ્વીકાર. બરાબર, આપણે તમને ખબર છે કે દરેક બાળકમાં અલગ અલગ ભિન્નતાઓ જોવા મળે છે. દરેક બાળક એક વિશિષ્ટ કહી શકાય આપણે. બરાબર, તો જોડિયા બાળકો પરના અભ્યાસો દર્શાવે છે કે સમાન વારસો હોવા છતાં અલગ અલગ વાતાવરણમાં ઉછેર પામતા બાળકોના વ્યક્તિત્વ અને વર્તનમાં નોંધપાત્ર તફાવત જોવા મળતો હોય છે. હવે કોઈ જોડિયા બાળકો છે, બરાબર, એની અંદર તમે જો બંનેનો વારસો ભલે સમાન જોવા મળે, પરંતુ જો બંને બાળકોને અલગ અલગ વાતાવરણ આપવામાં આવે, અલગ અલગ વાતાવરણની અંદર બાળકો ઉછરે હોય, તો હવે બાળકોના વ્યક્તિત્વ અને વર્તનમાં પણ તમે તફાવત જોઈ શકો છો. આ બાબત એ શિક્ષકે વર્ગના દરેક બાળકને વિશિષ્ટતાને સ્વીકારવા અને તે મુજબ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે એવું બને, જ્યારે પણ તમે શિક્ષક બનશો ત્યારે તમે સમજી શકશો કે દરેક બાળક જે છે એ હોશિયાર હોતું નથી, પહેલેથી હોશિયાર હોતું નથી. અમુક બાળકો ઝડપી તરત જ તમે જે શીખવાડશો, જે ટોપિક શીખવાડશો એ તરત જ કેચઅપ કરી લેશે. અને અમુક એવા બાળકો હશે, નબળા બાળકો, જેમને અલગ રીતથી તમારે શીખવાડવું પડશે અથવા પ્રવૃત્તિમય શિક્ષણ આપવું પડશે, ત્યારે જ એ બાળકો શીખી શકશે. અથવા કોઈ બાળકને કંઈક તકલીફ છે તો એ તમે દૂર કરી શકો છો. તો આ ઘણી બધી જે બાબતો છે એ શિક્ષકે ખાસ ધ્યાન રાખવી પડશે. નેક્સ્ટ આપણે જોઈએ પૂર્વગ્રહોથી મુક્તિ. હવે બાળકની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ એટલે કે વાતાવરણ કે તેના પરિવારના ઇતિહાસ એટલે કે વારસાના આધારે તેના વિશે કોઈ પણ પૂર્વગ્રહ બાંધવો જોઈએ નહીં. શિક્ષકની ભૂમિકા દરેક બાળકને તેની વર્તમાન સ્થિતિને આગળ વધવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવાની છે. હવે અહીંયા પૂર્વગ્રહોની મુક્તિની જ્યારે વાત કરવામાં આવે તો સિમ્પલ આપણે કહી શકીએ, બરાબર, કે બાળકના ભલે ગમે તેવી આર્થિક સ્થિતિ હોય તો પણ આપણે બાળકને એક પોઝિટિવ વાતાવરણ આપવાનું હોય, સકારાત્મક વાતાવરણ તમે આપો. બરાબર, હવે તમે અમુક એવું પણ હોઈ શકે કે કોઈ વાલી શિક્ષકને ગુસ્સેથી કહીને જતા રહે, બરાબર, તો એવું શું અમુક વાર એવા શિક્ષકો હોય છે કે જે જો વાલી એના ઉપર ગુસ્સે થાય તો શિક્ષક શું કરે કે છોકરા ઉપર ગુસ્સો ઉતારે છે. તો એવું આપણે કંઈ ભેદભાવ કે એવું ઈર્ષા રાખવાની જરૂર નથી. તમે શિક્ષક છો તો દરેક બાળક તમારા માટે સમાન હોવું જોઈએ. અને બાળકને કઈ રીતે આપણે વધુ સારી રીતે શીખવી શકીએ, પ્રવૃત્તિમય શિક્ષણ કેવી રીતે આપી શકીએ, એ આપણે જોવું જોઈએ. એટલા માટે આપણે શ્રેષ્ઠ વાતાવરણનું નિર્માણ આપણે કરવું જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ છે હવે એના MCQ જોઈએ. તો સૌથી પહેલો MCQ છે કે માનવ વિકાસના સંદર્ભમાં પ્રકૃતિ એટલે કે નેચર શબ્દ શું સૂચવે છે. નેચરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અહીંયા જૈવિક વારસો અને આનુવંશિકતા, ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. વારસો અને આનુવંશિકતા, બરાબર, ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નર્ચર એટલે કે જે પોષણ શબ્દ છે એ કોની સાથે સંકળાયેલો છે. તો અહીંયા આપણે જોઈએ તો ઓપ્શન જે સી છે, પર્યાવરણીય પરિબળો અને અનુભવો સાથે નર્ચર એટલે કે પોષણ એની સાથે આ સંબંધ ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આધુનિક મનોવિજ્ઞાનના મુજબ વિકાસ શું કહી શકાય. તો આધુનિક મનોવિજ્ઞાન મુજબ વારસો એ વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એટલે કે આધુનિક મનોવિજ્ઞાન શું કહે છે કે જે હેરિડિટી અને એન્વાયરમેન્ટ છે, બરાબર, વારસો અને વાતાવરણ છે એ કેવા છે, બંનેની આંતરક્રિયાનું પરિણામ છે.
બરાબર, આધુનિક મનોવિજ્ઞાન આવું કહે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક જ પ્રકારના વારસાવાળા સમાન જોડિયા બાળકોને અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવે તો તેમનામાં જોવા મળતો તફાવત શું સાબિત કરે છે? બરાબર, તો અહીંયા જે ઓપ્શન બી આપેલો છે કે વાતાવરણની શક્તિશાળી અસર, બરાબર, વાતાવરણની શક્તિશાળી અસર અહીંયા દર્શાવતું હોય છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે શિક્ષક તરીકે તમે બાળકના વિકાસમાં કઈ રીતે સૌથી વધારે યોગદાન આપી શકો? તો તમે બાળકના માતા પિતાને બદલવાની સલાહ આપીને તો ના આપી શકાય. બરાબર, એક સમૃદ્ધ અને પ્રોત્સાહક શીખવાનું વાતાવરણ પૂરું પાડીને હા આપી શકાય. બાળકના વિકાસની પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ ન કરીને. તો અહીંયા જે સારો જે ઓપ્શન જોઈ શકાય કે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બાળક જન્મે ત્યારે કોરી પાટી એટલે કે ટેબુલા રાસા જેવું હોય છે, તો આ વિચાર કોના મહત્વ પર ભાર આપે છે? તો અહીંયા વાતાવરણ ઉપર ભાર આપે છે કે અહીંયા એવું કીધેલું કે બાળક જ્યારે એવું સૌથી પહેલાં તો જે મનોવૈજ્ઞાનિકો હતા એ કેવું કહેતા હતા કે બાળક જ્યારે જન્મે છે ત્યારે કોરા પાટિયા જેવું હોય છે, એટલે કે વાતાવરણ જેવું, બરાબર, એટલે બાહ્ય પરિબળ જેવું જોવા મળે છે. બરાબર, આપણે સિમ્પલ આપણે જોયું હતું કે બે ભાગમાં મનોવૈજ્ઞાનિકો બે તરીકે જુએ છે, એક વારસા અને વાતાવરણ તરીકે. તો આ જે ટોપિક છે એકદમ લાઈન તમે જોશો થિયરીની અંદર તો એની અંદર આ ટોપિક અંદર આપણે જોયો છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિકાસ બરાબર વારસો મલ્ટીપ્લાય વાતાવરણ એટલે કે હેરિડિટી મલ્ટીપ્લાય એન્વાયરમેન્ટ, આ સમીકરણ શું દર્શાવે છે? આની અંદર શું જોવા મળે છે? તો અહીંયા આપણે જોઈએ કે વારસો અને વાતાવરણ, અહીંયા આપણે વિકાસ એ વારસો અને વાતાવરણનો શું છે? સરવાળો છે? ના, સરવાળો નથી. બરાબર, પણ આમ આપણે શું છે? મલ્ટીપ્લાય છે, એટલે કે વિકાસ અને બંને જે વિકાસ બરાબર શું છે? હેરિડિટી મલ્ટીપ્લાય એન્વાયરમેન્ટ જે આપેલું છે એ વિકાસ માટે બંને પરિબળો અહીંયા અનિવાર્ય છે, એટલે એકબીજા પર શું છે? આધાર રાખે છે. ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આંખનો રંગ જે છે એ મુખ્યત્વે કયા પરિબળ દ્વારા નક્કી કરી શકાય છે? તો આંખનો જે રંગ છે એ વારસા દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભાષા શીખવવાની ક્ષમતા વારસાગત હોઈ શકે, પરંતુ કઈ ભાષા શીખવી તે કોના ઉપર આધાર રાખે છે? વારસો, વાતાવરણ, બુદ્ધિ કે પરિપક્વતા? તો એ વાતાવરણ ઉપર આધાર રાખશે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું વિધાન સૌથી સચોટ જોવા મળે છે? ઓપ્શન એ છે કે બુદ્ધિશાળી માતા પિતાનું બાળક હંમેશા બુદ્ધિશાળી હોય. ના, એવું ફરજિયાત નથી કે બુદ્ધિશાળી માતા પિતાનું બાળક બુદ્ધિશાળી હોય. સારું વાતાવરણ વારસાની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. પછી ઓપ્શન સી છે વારસો સંભવિતતા નક્કી કરે છે અને વાતાવરણ એ સંભવિતતાને વિકસાવે છે. તો અહીંયા જે યોગ્ય વિકલ્પ હોઈ શકાય તો ઓપ્શન સી તમારા માટે યોગ્ય વિકલ્પ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક બાળકને સંગીતમાં ખૂબ જ રસ છે, પરંતુ તેના પરિવારમાં કોઈ સંગીતકાર નથી. તો આ કિસ્સામાં બાળકની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તમે શિક્ષક તરીકે શું કરી શકો? બાળક જે સંગીતમાં ખૂબ જ રસ છે પરંતુ તેના પરિવારમાં કોઈ સંગીતકાર નથી, તો પ્રોત્સાહન આપવા આપણે તમે શું કરી શકો? તેના વારસાને અવગણવો, બરાબર, તો આ ના કરી શકાય. તેને સંગીત શીખવા માટે યોગ્ય વાતાવરણ અને તકો પૂરી પાડવી, હા. તેને સંગીત છોડીને ભણવામાં ધ્યાન આપવા કહું, ના. તેની પ્રતિભા કુદરતી નથી એમવાનું. તો આ જે એ, સી અને ડી અહીંયા આવશે નહીં, પણ ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ રહેશે કે એને સંગીત આવડતું નથી, બરાબર, તો એની બાળકની પ્રતિભાને તમારે બહાર લાવવી છે. પ્રોત્સાહન આપવા માટે તમારે સંગીત શીખવા માટે એને યોગ્ય વાતાવરણ અને તકો તમારે પૂરી પાડવી પડશે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પ્રકૃતિ વર્સિસ પોષણ એટલે કે નેચર વર્સિસ નર્ચર એની વાત કરેલી છે. તો એ જે વિવાદનો મુખ્ય પ્રશ્ન શું હતો કે શું પ્રકૃતિ પોષણ કરતાં સારી છે? બરાબર,
કે વ્યક્તિના વિકાસમાં જૈવિક પરિબળો અને પર્યાવરણીય પરિબળોનો સાપેક્ષ ફાળો કેટલો છે, શું બાળકોને પ્રકૃતિમાં ઉછેરવા જોઈએ, શું પોષણ માટે કુદરતી ખોરાક હોવો જોઈએ. તો તમારો જે જવાબ છે તો ઓપ્શન બી આવશે કે વિકાસના જે જૈવિક પરિબળો છે અને પર્યાવરણ પરિબળોનો સાપેક્ષ ફાળો કેટલો છે એનો પ્રશ્ન અંદર જોવા મળતો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે શિક્ષકે વર્ગખંડમાં બાળકોની વિવિધ પૃષ્ઠભૂમિ એટલે કે જે વાતાવરણ છે એને ધ્યાનમાં શા માટે લેવી જોઈએ. શિક્ષકે વર્ગખંડમાં બાળકોની વિવિધ પૃષ્ઠભૂમિ એટલે કે જે વાતાવરણને ધ્યાનમાં શા માટે લેવું જોઈએ. કારણ કે તેનાથી બાળકોને અલગ અલગ જૂથમાં વહેંચી શકાય, કે ઓપ્શન બી છે કારણ કે તે બાળકોનો અનુભવ અને શીખવાની જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે. ઓપ્શન સી છે કારણ કે તેનાથી ભેદભાવ કરવો સરળ બને છે. તો ઓપ્શન સી તો આવી શકે નહીં કારણ કે તે અભ્યાસક્રમનો ભાગ છે. તો ઓપ્શન ડી પણ ના આવે, બરાબર. અલગ અલગ જૂથમાં પણ ના વહેંચી શકાય, પરંતુ ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ રહેશે, બરાબર. કારણ કે બાળકના જે અનુભવો છે અને શીખવાની જરૂરિયાતો આપણે સમજવામાં શિક્ષકને એક મદદ કરી શકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ જે છે એ શેના ઉપર આધાર રાખે છે. તો વારસો અને વાતાવરણ બંનેની જે હેરિડિટી અને એન્વાયરમેન્ટ છે આ બંનેની જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયા ઉપર આધાર રાખે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. આજનો છેલ્લો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વાતાવરણનું ઉદાહરણ છે. તો શાળાકીય શિક્ષણ. વાતાવરણ જે છે એ કેવું છે, બાહ્ય પરિબળ છે, બરાબર. તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે બાહ્ય પરિબળની અહીંયા વાત કરેલી છે. તો બાહ્ય પરિબળ કયું છે, બરાબર. જનીન, રંગસૂત્રો અને લોહીનો પ્રકાર જે શું છે, આંતરિક પરિબળ કહી શકાય, બરાબર. શાળાકીય પરિબળ એટલે કે બાહ્ય પરિબળ, બરાબર. શાળાકીય અહીંયા શિક્ષણ જે છે ઓપ્શન સી તમારો સાચા આવશે કે વાતાવરણનું ઉદાહરણ અહીંયા આપેલું છે. હવે તમને એક ખાસ અગત્યની માહિતી આપવી છે, અથવા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને હજુ સુધી જે વિદ્યાર્થીઓ પણ સબસ્ક્રાઈબ નથી કરી અને હજુ સુધી તમે તમારા મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને હજુ શેર નથી કર્યું તો શેર પણ કરી દો. અને તમને જો હાઇપનું ઓપ્શન આવે તો હાઇપ જેટલી બને એટલી હાઇપ આ વિડીયોને જરૂર આપજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળી શકે. અને ઇન્સ્ટાગ્રામ પેજ છે એને જરૂર ફોલો કરી દેજો. અને જો તમને આ જેટલા પણ વિડીયો આપણે મૂકીએ છીએ એની જો નોટ્સ જોઈતી હોય તો સૌથી પહેલાં તો વિડીયો પૂરેપૂરો જોઈ લેવો અને પછી નીચે કમેન્ટમાં લખી દેવી નોટ્સ. અને વિડીયો જોયા બાદ તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તો વિડીયો જોઈ લેવો, જેથી અને પછી ઇન્સ્ટાગ્રામમાં જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે આઈ એમ મિતુલ રાઠોડ, બરાબર. આ રીતે તમે સર્ચ કરશો તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ મળી જશે. એની અંદર આપણે નોટ્સ ત્યારે જ મૂકીશું જ્યારે આ વિડીયોની અંદર આપણે 5000 બરાબર થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ જશે અથવા જોઈ લેશે, પછી આપણે તમને આ જે નોટ્સ તમને આપીશું. તો ફ્રીમાં જે વિડીયો છે એ વિડીયો બધા જોઈ લેવા, બરાબર. હવે તમને નોટ્સ તો મળી જશે પણ વિડીયો પૂરેપૂરો જોવો અગત્યનો છે, કેમ કે એની અંદર અમુક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરાવીએ છીએ જે અમુક નોટ્સમાં હોતા નથી, જેથી વિડીયોને પૂરેપૂરો જુઓ, બરાબર. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.